હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. આજે આપણે ગુજરાતી ગ્રામરનો સરસ મજાનો મહત્વપૂર્ણ ટોપિક જોઈશું. એ છે ધ્વનિ શ્રેણી. કોઈ પુસ્તકોની અંદર ધ્વનિ શ્રેણીના જગ્યાએ ધ્વનિ વિગ્રહ પણ લખેલું હશે, તો ટેન્શન નહીં લેવાનું, બંને વસ્તુ એક જ છે. ધ્વનિ શ્રેણી અને ધ્વનિ વિગ્રહ બંને વસ્તુ એક જ છે. હવે અહીંયા શબ્દ આવે છે ધ્વનિ વિગ્રહ, એટલે કે કોનો વિગ્રહ કરવાનો છે, એટલે કે કોને છૂટા પાડવાના છે, તો ધ્વનિ. હવે ધ્વનિ એટલે શું, તો એ આપણે સમજીએ. સૌથી પહેલા જ્યારે જોડાક્ષર આપેલા હોય, જોડાક્ષરને જ્યારે તમે અલગ કરો છો, એટલે કે બે શબ્દો આપેલા છે, બે અલગ અલગ શબ્દોનો જ્યારે અલગ કરો છો એને સમાસનો વિગ્રહ કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ નવરાત્રિ, તો અહીંયા નવરાત્રિ શબ્દ લખેલો છે, તો નવરાત્રિની અંદર બે શબ્દો તમને જોવા મળશે, નવ અને રાત્રિ. તો આ નવ શબ્દ અલગ છે, રાત્રિ શબ્દ અલગ છે. આને તમે અલગ કરો તો આને શું કહેવાય? સમાસનો વિગ્રહ કહેવાય. સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે. હવે સમજી લો કે નવરાત્રિમાં નવ શબ્દ છે, એ એક જ શબ્દ છે. હવે એક શબ્દને જ્યારે તમે અલગ કરો છો તો એને શું કહેવામાં આવે? સંધિ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સંધિ, અથવા તો સંધિનો વિગ્રહ કહેવામાં આવે. હવે જ્યારે તમે એક અક્ષરને પકડો છો અને એ અક્ષરમાંથી સ્વર અને વ્યંજનને અલગ કરો છો તો એને કહેવામાં આવે છે ધ્વનિ વિગ્રહ. ખ્યાલ આવ્યો? જો એક્ઝામ્પલ તરીકે સમજાવું. મેં અહીંયા એક એક્ઝામ્પલ તો આપી દીધું. આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. તો પણ હું તમને એક બીજી વસ્તુ કહું. માની લો કે અહીંયા કિશન શબ્દ લખેલો છે, અહીંયા કિશન શબ્દ લખેલો છે. હવે આની અંદર ત્રણ અક્ષર છે જેને વર્ણ પણ કહેવામાં આવે. અક્ષર અને વર્ણ એક જ છે. તો કી, સ અને ન, આ રીતના ત્રણ અક્ષર છે અથવા તો ત્રણ વર્ણ છે. હવે સૌથી પહેલા વર્ણ એટલે કે પહેલા અક્ષરને તમે પકડો તો એની અંદર છે કી. તો કી બોલો છો એટલે કે ક અને ઈ બોલાય છે, એટલે કે એની અંદર સ્વર અને વ્યંજન બંને રહેલું છે. તો તમે કીને અલગ કરો તો ક પ્લસ શું થાય છે? ઈ થાય છે. એટલે કે આ જે કી શબ્દ છે એમાંથી સ્વર અને વ્યંજનને આપણે અલગ કર્યા. ક એ વ્યંજન છે, જ્યારે ક માંથી સ્વર છૂટો પડે ને ત્યારે એક ખોડો થઈ જાય. આપણે આ રીતે અંડરલાઈન કરીએ છીએ, નીચે આ રીતના લીટી કરીએ છીએ, આ રીતના. ઓકે, જેમ કે એ ક લખેલો છે તો આ રીતના કરીએ છીએ ને, તો આને શું કહેવાય? એને ખોડો કર્યો કહેવાય. એટલે કે એમાંથી સ્વરને અલગ કરી નાખ્યો. તો અહીંયાથી સ્વરને આપણે અલગ કરી નાખ્યો, તો બસ આને જ કહેવામાં આવે છે ધ્વનિ વિગ્રહ. એટલે કે કોઈ પણ અક્ષર આપેલો હોય એમાંથી સ્વર અને વ્યંજનને જ્યારે તમે અલગ કરો છો તો એને શું કહેવામાં આવે? ધ્વનિ વિગ્રહ કહેવામાં આવે. એ રીતના અહીંયા સ છે તો અહીંયા સ પ્લસ અ, પછી અહીંયા ન છે તો ન પ્લસ અ. ક્લિયર? તો આને શું કહેવામાં આવે? ધ્વનિ વિગ્રહ કહેવામાં આવે. એટલે કે અક્ષરમાંથી સ્વર અને વ્યંજનને છૂટા પાડવા એને ધ્વનિ વિગ્રહ કહેવામાં આવે. આ રીતના અક્ષર ભેગા થઈને, એટલે કે તમે નીચે બેઝિક થી તમે 0 થી ચાલુ કરો. જેમ કે પાયાનો એકમ શું છે? આપણા શરીરનો પાયાનો એકમ કોષ છે. એ જ રીતના કોઈ પણ અક્ષર કે કોઈ પણ શબ્દ હોય તો એનો પાયાનો એકમ ધ્વનિ છે. ધ્વનિ ભેગા થઈને શું બને? અક્ષર બને. આ ધ્વનિ કહેવાય. એટલે કે સ્વર અને વ્યંજન ભેગા થઈને શું બને? અક્ષર બને. અક્ષર ભેગા થઈને શું બને? શબ્દ બને. જ્યારે શબ્દો ભેગા થાય ત્યારે તમે એને કહી શકો કે સમાસ બને. એટલે કે બે શબ્દો અથવા બે થી વધારે શબ્દો જોડાયેલા હોય તો એને સમાસ કહેવામાં આવે. અથવા તો એવું કહી શકો કે જ્યારે શબ્દો ભેગા થાય ત્યારે વાક્ય બને, અને જ્યારે વાક્ય ભેગું થાય ત્યારે શું બને? પેરેગ્રાફ બને. અને પછી પેરેગ્રાફ ભેગા થઈને પેજ બને, અને જુદા જુદા પેજ ભેગા થઈને આખું પુસ્તક બને. તો તમે સમજી શકો છો કે એક પાયાનો એકમ તમે કહી શકો. ગુજરાતી વ્યાકરણની અંદર જે અક્ષર છે એનો નાનામાં નાનો પાયાનો એકમ એટલે કે ધ્વનિ. અને આપણે એ ધ્વનિ વિગ્રહ કરવાનો છે, એટલે કે કોઈ પણ અક્ષર આપેલો હોય એને છૂટા પાડવાના છે. શેની અંદર? સ્વર અને વ્યંજનની અંદર છૂટા પાડવાના છે. એને જ કહેવામાં આવે છે ધ્વનિ વિગ્રહ. આ ટોપિક વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનો છે. એક્ઝામની અંદર તમને કોઈ શબ્દ આપેલો હશે અને એ શબ્દમાં જે અક્ષર હશે એનો વિગ્રહ કરવાનો પૂછશે, અને નીચે 4 ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શનની અંદર એનો વિગ્રહ આપેલો હશે, એમાંથી સાચો ઓપ્શન તમારે ટીક કરવાનો છે. આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરીશું જેથી તમે કોઈ પણ અક્ષર કે કોઈ પણ શબ્દ આપેલો હોય એનો તમે આસાનીથી વિગ્રહ કરી શકો. ચલો, તો સૌથી પહેલા ધ્વનિ શ્રેણીની વાત કરીએ તો ભાષાના નાનામાં નાના ઘટકોને વ્યાકરણમાં સ્વર અને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. શબ્દમાંથી સ્વર અને વ્યંજનને છૂટા પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ધ્વનિ વિગ્રહ કહેવામાં આવે છે. હવે તમને સ્વર અને વ્યંજન કોને કહેવામાં આવે છે બધાને ખબર છે. આગળ આપણે શબ્દકોશ નામનું ચેપ્ટર જોઈ ગયા, એની અંદર આ મેં ડિટેલ્સમાં સમજાવ્યું છે કે આ બધા સ્વર છે, આ બધા વ્યંજન છે. નોર્મલી આપણે આને સ્વર કહેતા હોઈએ છીએ. અ, આ, ઈ, ઉ, પછી રૂ આવે, પછી એ, ઐ, ઓ, ઔ અને અમ. આ અમ છે અને આ અહમ છે. ક્લિયર? તો આ આપણા સ્વર છે.
જ્યારે ક થી લઈને જ્ઞ સુધી આને વ્યંજન કહેવામાં આવે છે. તો આ સ્વર છે અને વ્યંજન છે. તો કોઈ પણ અક્ષર આપેલો હોય તો એ ક્યાંક ને ક્યાંક સ્વર અને વ્યંજનથી બનેલો હોય. એકલો સ્વર આપેલો હોય તો ટેન્શન જ નથી, એની અંદર કોઈ વ્યંજન હોય નહીં. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આકાશ. અહીંયા આકાશ શબ્દ લખેલો છે, તો આકાશની અંદર જે આ છે આ પોતે એકલો સ્વર જ છે, આની અંદર વ્યંજન હોય નહીં. આ પોતે એક આખો સ્વર છે. કાની વાત કરીએ તો કાની અંદર સ્વર છુપાયેલો છે, એટલે કે ક પ્લસ આ છે. શું છે? ક પ્લસ આ, એટલે કે આની અંદર વ્યંજન અને સ્વર બંને તમને જોવા મળશે. એ રીતના સ છે તો સ ની અંદર પણ તમને સ પ્લસ અ જોવા મળશે, એટલે કે સ્વર અને વ્યંજન બંને જોવા મળશે. તો ટૂંકમાં કોઈ પણ આ રીતના અક્ષર આપેલો હોય, કોઈ પણ શબ્દ આપેલો હોય, શબ્દ એ શેનાથી બને છે? અક્ષર એટલે કે વર્ણોથી બને છે. તો એનો તમારે વિગ્રહ કરવાનો છે, એટલે કે સ્વર અને વ્યંજનને તમારે અલગ કરવાના છે. ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. તો અહીંયા આપણે મેક્સિમમ ઓફ મેક્સિમમ ઉદાહરણ કવર કરવાનો ટ્રાય કરીશ. અલગ અલગ જોનરની અંદર, અલગ અલગ ફેઝની અંદર, અલગ અલગ ટાઈપના આપણે અક્ષરો છે એને અલગ તારવીશું, જેથી એક્ઝામની અંદર XYZ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, કોઈ પણ ટાઈપનો અક્ષર મૂકેલો હોય અને એનો વિગ્રહ કરવાનો આવે તો તમને આવડશે. ચલો, જેમ કે અહીંયા લખેલું છે મહેશ. તો મહેશની અંદર મ, હ અને સ ત્રણ જોવા મળે છે, અને એ ત્રણ અક્ષરની સાથે ક્યાંક ને ક્યાંક સ્વર અને વ્યંજન છુપાયેલા છે. જેમ કે મહેશની વાત કરીએ તો મ પ્લસ અ આવશે. જ્યારે તમે મ માંથી, એટલે કે મ વ્યંજન છે, વ્યંજનમાંથી સ્વરને છૂટો કરો તો એ શું બની જાય? ખોડો બની જાય. એટલા માટે આ રીતના ડેશ લખવામાં આવે છે, એટલે કે જ્યારે મ માંથી અ તમે છૂટો પાડી દો તો આ રીતના એને ખોડો બનાવવામાં આવે છે. તો આ રીત છે, યાદ રાખીશું. તો મ પ્લસ અ, અહીંયા ટપકું નથી, ઓકે, ભૂલથી થઈ ગયું છે. તો મ પ્લસ અ પ્લસ હ પ્લસ એ, ઓકે, હે છે હે, તો હ પ્લસ એ, અને છેલ્લે આવશે સ. છેલ્લે અ લખો કે ન લખો, યાદ રાખજો, એનો કોઈ મતલબ રહેતો નથી. કારણ કે તમારી પાઠ્યપુસ્તકની અંદર જ્યારે પણ તમે વિગ્રહ કરો છો તો છેલ્લે જો અ આવતો હોય, છેલ્લે આ રીતના અ આવતો હોય, જેમ કે અહીંયા મ હે સ છે, તો સ પ્લસ અ આવે ને, તો આ છેલ્લો અ છે એ લખવામાં આવતો નથી. હા, જો એ હોય, ઔ હોય તો એ લખવામાં આવે છે. ખાલી જો અ હોય તો એ લખવામાં આવતો નથી. આ યાદ રાખજો, કારણ કે આ વ્યંજનાત્મક શબ્દ કહેવામાં આવે છે. તો ફરીથી રિપીટ કરું છું, જો ધ્યાનથી સમજજો કે જ્યારે છેલ્લે અ આવતો હોય, જેમ કે અહીંયા તમે જો ન છે, ટ છે, તો છેલ્લે અ આવવાનો, ટ પ્લસ શું આવવાનો? અ આવવાનો, ન પ્લસ અ આવવાનો. તો જ્યારે પણ તમે વિગ્રહ કરો છો તો એની અંદર જો છેલ્લો અ આવતો હોય તો એને લખવામાં આવતો નથી. વચ્ચે આવે તો લખવાનો, પરંતુ જો છેલ્લે અ આવતો હોય તો એ લખવામાં આવતો નથી. હા, બીજું કોઈક આવે, જેમ કે એ આવે છે, ઔ આવે છે, ઓ આવે છે, તો એ લખવામાં આવે છે. એટલે કે સમજી લો કે આ રીતના છે પાટલો. પાટલો શબ્દ છે તો છેલ્લે શું આવશે? લ પ્લસ ઓ આવશે. તો આ ફરજિયાતપણે તમારે લખવો પડે. જો છેલ્લે અ આવે છે તો નથી લખવાનો, બાકીના જો લો, એ, ઐ એવા શબ્દો આવે છે તો તમારે લખવાના છે. ખ્યાલ આવ્યો? ચલો, તો આપણે વિગ્રહની શરૂઆત કરીએ. તો અહીંયા મ પ્લસ અ પ્લસ હ પ્લસ એ પ્લસ સ રાખીશું. તો તમારે ઓપ્શનની અંદર ચેક કરી લેવાનું. માની લો કે અહીંયા સ પ્લસ અ આપ્યું હોય તો એ ખોટું નથી, પરંતુ પાઠ્યપુસ્તક અનુસાર છેલ્લે જો અ આવે છે તો એ લખવામાં આવતો નથી. ઘણી બધી પુસ્તકોની અંદર લખેલું છે, ઘણી બધી પુસ્તકોની અંદર નથી લખેલું. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ બંને આવે તો ઓપ્શનની અંદર, માની લો કે એક ઓપ્શન આ છે અને બીજા ઓપ્શનની અંદર છેલ્લે અ આપેલો છે, તો પહેલો પ્રેફરન્સ કોને આપીશું? તો આને આપીશું. એટલે કે પાઠ્યપુસ્તક એ આપણું મહત્વનું છે, મેઇન છે, તો આને આપણે પહેલો પ્રેફરન્સ આપીશું, પેલો બીજો નંબરે. પણ માની લો કે બધા ઓપ્શનની અંદર છેલ્લે અ છે તો પછી ટેન્શન લેવાની જરૂર નથી, તો પછી અ વાળું તમારે ટીક કરી દેવાનું. એના પછી કિશન. કિશનની અંદર શું છે? તો ક આ રીતના ખોડો લખવાનો, ક પછી ઈ, ઓકે, નાનો ઈ આવશે. આ બાજુ છે તો નાનો ઈ આવે, પછ સ પ્લસ અ પ્લસ ન. ક્લિયર? તો આ કિશનનો વિગ્રહ થઈ ગયો. એના પછી પોપટ છે તો પ પ્લસ ઓ પ્લસ પ પ્લસ અ પ્લસ ટ. ઓકે, તો આ પોપટ. જો આ રીતના સિમ્પલ તમારે કશું નહીં કરવાનું, વ્યંજનમાંથી સ્વરને અલગ કરવાના છે. આ તમારો પો થઈ ગયો, આ પ થઈ ગયો અને આ ટ થઈ ગયો. કમલ. કમલ તો સિમ્પલ છે, ક પ્લસ અ પ્લસ મ પ્લસ અ પ્લસ ક મ લ, સોરી, તો ક પ્લસ મ પ્લસ લ. ક્લિયર? તો ક મ લ, તો આ બધા ખોડા કટલા. એના પછી અન્ન. અહીંયા ધ્યાન આપજો, અન્ન.
તો જો અ પછી અ નહીં લખવાનું, આ રીતના નહીં લખવાનું, અ પ્લસ અ પોતે શું છે સ્વર છે તો એકલો અ જ આવે. શું આવે? એકલો આવે. અન્ન તો અહીંયા બે વખત ન આવે છે. તો જો જ્યારે પણ જોડાક્ષર આવે તો એને આપણે એક જ વખત લખીશું. અહીંયા આવું નહીં થાય કે ન પ્લસ અ પ્લસ ન પ્લસ અ, આવું થશે નહીં. યાદ રાખજો, જ્યારે પણ જોડાક્ષર હોય તો એની અંદર સ્વર હોતો નથી. તો આ ન છે તો આ જે આ તૂટેલો ન છે એની અંદર સ્વર હોય નહીં, તો આ ન સિમ્પલ આવશે. એના પછી આ આખો ન છે એ, અને છેલ્લે અ આવે પરંતુ આપણે લખતા નથી. પરંતુ યાદ રાખજો કે જ્યારે પણ જોડાક્ષર હોય ત્યારે કમ્પલસરી લખવાનો. ફરીથી રિપીટ કરું છું, આ નિયમ યાદ રાખજો કે જોડાક્ષર હોય, છેલ્લે જોડાક્ષર આવતા હોય તો એમાં કમ્પલસરી છેલ્લે અ લખવો પડે. તો અહીંયા આપણે આ પ્રોપર થશે અ પ્લસ ન પ્લસ ન પ્લસ અ. જો છેલ્લે જોડાક્ષર ન હોય, જેમ કે અહીંયા જોડાક્ષર નથી તો આપણે પાછળ અ લખવાની જરૂર નથી. પરંતુ જોડાક્ષર આવે છે, છેલ્લો શબ્દ એ જોડાક્ષર આવે છે તો ત્યાં કમ્પલસરી તમારે અ આવતો હોય તો લખવાનો. આ નિયમ છે, આ નિયમ છે, એટલા માટે મેં અહીંયા લખ્યો છે. ક્લિયર? ચલો, અશક્ય. અશક્ય તમે જો તો અશક્યની અંદર શું આવશે? તો અ પહેલા લખીશું, પછી શું લખીશું? સ પ્લસ અ. ઓકે, અશક્યની અંદર અ પહેલા લખ્યો, આ અ પહેલા લખ્યો, પછી સ, તો સ પ્લસ અ. શક્ય તો જો એ જોઈન્ટ છે, જોડાક્ષર છે, તો ક પ્લસ ય પ્લસ અ લખીશું. ક્લિયર? તો શક્ય તો ક અને ય જોડાક્ષર છે એટલા માટે મારે કમ્પલસરી છેલ્લે અ લખવો પડ્યો. અને ક અને ય જોડાક્ષર છે એટલા માટે ક પછી અ આવશે નહીં, કારણ કે ક અડધો છે. એના પછી ભૂગોળ. ભૂગોળની અંદર તમે જુઓ કે ભૂ આ રીતના છે તો અહીંયા મોટો ઉ આવશે. કયો આવશે? મોટો ઉ. આ રીતના હોય તો આને મોટો ઉ કહેવામાં આવે, આ રીતના હોય તો આ નાનો ઉ આવે. ક્લિયર? ચલો, તો આ મોટો ઉ. પછી ગોળ એટલે કે ઘ પ્લસ ઓ પ્લસ અળ. ક્લિયર? અને આ રીતના એને ખોડા કરી નાખવાના. તો આ છેલ્લે અ લખવાની જરૂર નથી. ઓકે, ભ પ્લસ ઉ એટલે કે ભૂ, ગ પ્લસ ઓ એટલે કે ગો, અને અળ. બ્રાહ્મણ. હવે અહીંયા ધ્યાન આપજો, જો જ્યાં જોડાક્ષર હોય ત્યાં તમારે પહેલા શીખી લેજો કે જોડાક્ષરનો વિગ્રહ કઈ રીતના થાય છે. બ્રાહ્મણ, હવે જો જે રીતના બોલો છો ને એ રીતના તમારે સમજવાનું છે. બ્રાહ્મણની અંદર સૌથી પહેલા તમે બ્રા બોલો છો તો બ્રાની અંદર શું આવશે? તો અહીંયા શું આવશે? બ્રાહ્મણની અંદર બ પછી ર બોલાય છે. બ્રાહ્મણ, બ્રાહ્મણ. ઓકે, તો બ્રાહ્મણની અંદર બ પ્લસ ર બોલાય છે, પ્લસ આ આવશે. ઓકે, આ તમારું થઈ ગયું બ્રા. ઓકે, આ બ્રા થઈ ગયું કે નહીં? બ પ્લસ ર પ્લસ આ, બ્રાહ્મણ. ઓકે, આની અંદર હ અને મ જોડાયેલો છે તો અહીંયા શું આવશે? હ પ્લસ મ પ્લસ આ આવશે. ઓકે, બ્રાહ્મ અને છેલ્લે આવશે અણ. છેલ્લે શું આવશે? અણ આવશે. આ બધાને તમારે ખોડા કરી દેવાના. ક્લિયર? ચલો, તો આ થઈ ગયું તમારું બ્રાહ્મણની. ઓકે, તો આ બ્રાનું થઈ ગયું, પછી આ હમનું થઈ ગયું, અને આ અણ. ખ્યાલ આવ્યો? તો જે રીતના તમે બોલો છો ને, જો બ્રાહ્મણ બોલો છો તો બ પછી ર બોલાય છે, બ્રાહ્મણ. અને આ જે નીચે આ રીતના કરેલું છે એનો મતલબ પણ રદ થાય છે. આ રીતના તમે ક્રમ બોલો છો, ક્રમ, તો એમાં જે આ છે એનો મતલબ શું થાય? ર થાય છે ને, તો એ શું આવશે? ક પ્લસ ર પ્લસ અ પ્લસ મ થશે ક્રમની અંદર. તો એ જ રીતના અહીંયા બ્ર છે. ઓકે, ચલો, એના પછી આવે છે ભૌતિક. તો ભૌતિકની અંદર ભ પ્લસ ઔ. ઓકે, શું આવશે? ઔ. ભૌતિકની અંદર આ ઔ છે એટલે કે ભ પ્લસ ઔ. ફરીથી અહીંયા જો શું આવશે? ભ પ્લસ ઔ. ઓકે, શું આવશે? ઔ પ્લસ તિક. ઓકે, તો ત પ્લસ અહીંયા નાનો છે. ઓકે, આ નાનો છે તો અહીંયા શું આવશે? નાનો ઈ આવશે. આ નાનો એ આવશે. ભૌતિક અને ક, છેલ્લે શું આવશે? ક આવશે. આશીર્વાદ. હવે અહીંયા ધ્યાન રાખજો, જ્યારે પણ રેપ વાળું આવે છે એટલે કે ઉપર આ રીતના આવે છે તો એની અંદર જે રેપ છે એ પહેલા મૂકવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, આશીર્વાદની અંદર અહીંયા તમે દેખાય છે કે અહીંયા રેપ કરેલો છે તો રેપ છે ને એ વના પહેલા આવશે. આ નિયમ છે એ યાદ રાખજો. ફરીથી રિપીટ કરું છું, આશીર્વાદ જો એનો વિગ્રહ કરીએ ધ્યાનથી જોજો તો આશીર્વાદની અંદર સૌથી પહેલા આ છે તો એ પોતે સ્વર છે એટલે કંઈ કરવાની જરૂર નથી. સી, તો સી છે તો શું આવશે? સ પ્લસ મોટો ઈ આવશે. ઓકે, આશીર્વાદની અંદર આ સી આ રીતના છે તો મોટો ઈ આવશે. એના પછી આશીર્વાદ તમે બોલો છો તો વના પહેલા ર બોલાઈ જાય છે. જો આશીર્વાદ, આશીર, તો ર બોલાય છે કે નહીં? તો વના પહેલા ર બોલાઈ જાય છે એટલા માટે અહીંયા ર આવશે. પછી શું આવશે? ર આવશે. આશીર્વાદ પછી વ આવશે,
પછી આ આવશે અને પછી દ આવશે. ક્લિયર? તો અહીંયા ધ્યાનથી સમજજો, આશીર્વાદની અંદર આવું બધામાં થશે. જ્યારે જ્યાં રેપ આવતો હશે ને, જ્યાં રેપ વાળો અક્ષર આવતો હશે તો એ રેપનો જે ર છે એ જેના ઉપર રેપ હોય એના પહેલા મૂકવામાં આવશે. એટલે કે આશીર્વાદની અંદર આસી તો તમને ખબર પડી ગઈ કે આ અને સી, આસી તમને ખબર પડી ગઈ. હવે વાદ બાકી રહ્યું, એમાં જે ઉપર રેપ છે તો એ ર છે ને એ આની આગળ મૂકવામાં આવે છે, એટલે કે વના પહેલા મૂકવામાં આવે છે. તો ર પહેલા આવી જશે, પછી વ આવશે, પછી આ આવશે અને પછી શું આવશે? દ આવશે. ખ્યાલ આવે છે? તો આ નિયમ તમારે યાદ રાખજો. જ્યારે પણ રેપ આવે છે તો એ રેપનો ર છે એ શબ્દમાં જે શબ્દ ઉપર જે અક્ષર ઉપર રેપ હોય એના પહેલા મૂકવામાં આવે છે. ઓકે, આ નિયમ છે, આપણે યાદ રાખીશું. બોલો ને તો પણ તમને ખ્યાલ આવી જાય. જો આશીર્વાદ, તો આ શીર ર બોલાઈ જાય છે પછી વ બોલાય છે, વાદ. ઓકે, તો આશીર્વાદ, તો અહીંયા ર છે એ પહેલા બોલાય છે તો એને આપણે પહેલા મૂકવાનો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. ચલો વધીએ આગળ. હવે આગળ વાત કરીએ. ચલો પુણ્ય. પુણ્યની અંદર તમે જો અહીંયા નોંધ કરીને મેં લખ્યું છે કે જ્યારે પણ રેપ એટલે કે આ રીતના કર ઉપર આ રીતના રેપ આવે છે તો એને પહેલા મૂકવામાં આવે છે. એના પછી નેક્સ્ટ જુઓ પુણ્ય. પુણ્યની અંદર સૌથી પહેલા શું આવશે? પ આવશે પ્લસ ઉ આવશે. પુણ્ય બોલાય છે ને, પુણ્ય બોલાય છે ને, તો પુ, પછી અણ આવશે, પછી ય આવશે અને પછી છેલ્લે અ લખવાનો. કેમ? કારણ કે છેલ્લે જોડાક્ષર છે. આ નિયમ યાદ રાખજો કે જ્યારે પણ શબ્દના છેલ્લે જોડાક્ષર હોય તો કમ્પલસરી છેલ્લે અ મૂકવાનો. જો જોડાક્ષર ન હોય તો પછી અ મૂકવાની જરૂર નહીં. બીજું બધું હોય તો મૂકવાનું, બીજું બધું મૂકવાનું. જેમ કે અહીંયા કથા છે તો અહીંયા કમ્પલસરી આ મૂકવાનો, ભલે જોડાક્ષર નથી, પરંતુ અ આવતો હોય તો જ ખાલી એ મૂકવાનો નથી. ક્લિયર? તો આ પુણ્ય થઈ ગયું. તો પ પ્લસ ઉ પ્લસ અણ પ્લસ ય પ્લસ અ. એના પછી છે ચિઠ્ઠી. ચિઠ્ઠીની અંદર તમે જુઓ કે ચ પ્લસ નાનો ઈ આવશે. ઓકે, આ બાજુ છે તો નાનો ઈ, તો ચી ઠી, ચિઠ્ઠી એટલે કે બે વખત ઠ બોલાય છે તો ઠ પ્લસ ઈ. ઓકે, તો અહીંયા મોટો ઈ આવશે. તો અહીંયા યાદ રાખજો, પાછળ જો ઈ આવે તો એ કમ્પલસરી તમારે મૂકવો પડે. તો આને આપણે બધા ખોડા કરી દઈશું. ક્લિયર? ચલો, તો આ થઈ ગયું તમારું ચિઠ્ઠી. આ શું થઈ ગયું? ચિઠ્ઠી. નેક્સ્ટ આવે છે 13મા નંબરે સ્વરૂપ. સ્વરૂપની અંદર આગળ તમે જુઓ જોડાક્ષર છે તો સૌથી પહેલા શું આવશે? સ આવશે, પછી શું આવશે? વ આવશે. જો સ પછી અ મૂકવાનો નથી કારણ કે સ અડધો છે, તો સ પ્લસ વ પ્લસ શું આવશે? અ આવશે. સ્વરૂપ. ઓકે, સ્વ થઈ ગયું. હવે રૂપ. રૂપ તમે બોલો છો તો ર પ્લસ ઉ બોલાય છે. સ્વરૂ, રૂ બોલો છો તો રૂ બોલાવો છો ત્યારે ર પ્લસ ઉ બોલાય છે. શું બોલાય છે? ર પ્લસ ઉ. તો અહીંયા શું આવશે? ર પ્લસ ઉ આવશે. ર પ્લસ ઉ આવશે. તો સ્વરૂપ. ખ્યાલ આવ્યો? જો સ્વરૂપ. ઓકે, ર અને ઉ બોલાય છે ને, સ્વરૂપ. તો યાદ રાખજો આ રૂ નું શું થઈ જાય? આ રૂ છે એનું શું થઈ જાય? ર પ્લસ ઉ થઈ જશે. શું થઈ જશે? ર પ્લસ ઉ. તો આ રૂ થઈ ગયું કે નહીં? રૂ. તો સ્વરૂપ. એના પછી નેક્સ્ટ છે અનંત. અનંતની અંદર અ છે એ પોતે સ્વર છે, પછી ન છે એ ડબલ વખત છે તો અહીંયા ન પ્લસ અ. ઓકે, તો આ ન થઈ ગયું અને પછી છેલ્લે છે ત તમારો. તો આ છેલ્લે તમારે ત મૂકી દેવાનું. એના પછી છે બૌદ્ધિક. હવે બૌદ્ધિકમાં તમે ધ્યાન રાખજો, તો પહેલા બહુ નું પતાવી દઈએ તો બ પ્લસ ઔ છે. ઓકે, તો આ બહુ થઈ ગયું. હવે બૌદ્ધિક. હવે જો અહીંયા તમે ધ્યાનથી સમજો તો શું બોલાય છે? બૌદ્ધિક. તો દ અને ધ બોલાય છે ને, તો દ અને ધ આની અંદર રહેલા છે તો દ પ્લસ ધ રહેલા છે તો બૌદ્ધિક. અને આ પછી ઈ. ઓકે, તો આ ઈ કેવો આવશે? નાનો આવશે. તો નાનો ઈ પ્લસ ક. ક્લિયર? તો આ થઈ ગયું તમારું બૌદ્ધિક. બૌદ્ધિક. ઓકે, બૌદ્ધિક. આ ધી ની અંદર દ અને ધ બોલાય છે. જો બૌદ્ધિક, બૌદ્ધ, દ બોલાય છે, બૌદ્ધિક અને ધ બોલાય છે. તો દ અને ધ બોલાય છે તો દ અને ધ પ્લસ ઈ એટલે કે આ તમારું થઈ ગયું ધી અને ક. એના પછી છે બિંદુ. હવે અહીંયા ધ્યાન રાખજો, બિંદુની અંદર જે અનુસ્વાર છે બિન, તો એ ન બોલાય છે. આ જે અનુસ્વાર છે એનો મતલબ શું થાય છે? ન બોલાય છે. બિંદુ, બિંદુ તો ન બોલાય છે ને, તો અહીંયા શું આવશે? તો શું આવશે? બ આવશે. બિંદુ તો બી બોલાઈ જાય છે, પહેલા બી બોલાય છે, બિંદુ. ઓકે, બિંદુ બોલાય છે તો પહેલા બી બોલાય છે તો બ પ્લસ શું આવી જશે? ઈ આવી જશે. પછી ન બોલાય છે બિન અને પછી છેલ્લે બોલાય છે દુ. આ થઈ ગયું તમારું દુ. ક્લિયર? તો અહીંયા બ ખોડો, ન ખોડો અને દ ખોડો. તો આ થઈ ગયું તમારું બિંદુ. બિન
દુ. ઓકે, બિન, આ બી થઈ ગયો, આ બી થઈ ગયો, પછી ન બોલાય છે બિંદુ, બોલાય છે ન બોલાય છે ને, તો બિંદુ, બિંદુ, બિંદુ. ક્લિયર? ચલો, પછી છે આત્મકથા. તો સિમ્પલ પહેલા તો આ લખી દો, પછી ત અને મ જોઈન્ટ છે, તો પહેલા ત, પછી મ અને પછી અ. ઓકે, તો આ આત્મ થઈ ગયું. કથા, તો અહીંયા ક પ્લસ અ, ક પ્લસ અ પ્લસ થ પ્લસ આ, તો આ થઈ ગયું તમારું આત્મકથા. ઓકે, આત્મકથા. ઓકે, તો સિમ્પલ છે, જો આ લખ્યું, પછી ત અને મ અડધો છે, તો ત મ પ્લસ અ, તો આ તમ થઈ ગયું. પછી કથા, તો ક પ્લસ અ થ પ્લસ આ, છેલ્લે આ લખવાનું. જો અ આવતો હોય તો જ છોડી દેવાનું, આથી ચાલુ થાય, બીજો કોઈ સ્વર આવતો હોય, અ સિવાયનો કોઈ પણ સ્વર આવતો હોય તો એ તમારે લખવો પડે કમ્પલસરી. અને અ આવતો હોય અને જોડાક્ષર હોય તો પણ કમ્પલસરી તમારે અ લખવો પડે, આ નિયમ છે. એના પછી શું? હવે જો અહીંયા બિંદુની અંદર જે ટપકું હતું એ ન બોલાતો હતો, બિંદુ, પરંતુ તમે શું બોલો છો એના ઉપર જે ટપકું છે એનો ન કે મ બોલાય છે? નથી બોલાતો. નથી બોલાતો તો નહીં લખવાનું. જોજો, યાદ રાખજો, જ્યારે પણ ટપકું હોય એટલે ન મૂકવું એવું જરૂરી નથી, બોલવાનું પહેલા કે શબ્દમાં ન બોલાય છે કે નહીં. તો આની અંદર શું બોલો છો? તો સિમ્પલ શું બોલાય છે? સ પ્લસ ઉ બોલાય છે, પરંતુ ટપકા વાળો. યાદ રાખજો, શું બોલો છો તો એમાં જે આ ટપકું છે એ ટપકું ક્યાં ગયું છે સાહેબ? અહીંયા આવશે. આગળ મેં તમને સ્વર ભણાવ્યા તો સ્વરની અંદર મેં તમને કીધું હતું ને, આ સ્વર છે, આ સ્વરની અંદર જો મેં તમને કીધું હતું કે ઉ પછી કેવો આવે? ટપકા વાળો ઉ આવે. તો બસ એ અહીંયા આપણે જરૂર પડી તો અહીંયા સ પ્લસ ઉ લખ્યું, પરંતુ કેવો ઉ? ટપકા વાળો ઉ. કેવો ઉ? ટપકા વાળો ઉ. કેમ આવું લખવું પડ્યું? યાદ રાખજો, આવું કેમ લખવું પડ્યું? આવું એટલા માટે લખવું પડ્યું કારણ કે શું ઉપર જે ટપકું છે એ કંઈ બોલાતું નથી, ના એનો મ બોલાય છે ના એનો ન બોલાય છે, સિમ્પલ શું બોલાય છે, એટલા માટે સ પ્લસ ઉ લખ્યું. તો આપણે ટપકાનું પણ માન રાખી દીધું અને આપણો શબ્દ પણ કમ્પ્લીટ થઈ ગયો. તો આને તમે બોલો તો શું? શું જ બોલાય, શું જ બોલાય, પરંતુ ટપકું છે એ ટપકું પણ અહીંયા મૂકી દીધું, એટલે કે આ ટપકા વાળો અહીંયા ઉ મૂકવાનો રહેશે. ખ્યાલ આવે છે? તો યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ શબ્દનો વિગ્રહ કરો છો ત્યારે તમારે બોલવાનું કે એ એકચ્યુઅલી બોલાય છે શું, અને જે રીતના બોલાય એમાં જે શબ્દ બોલાતો હોય એ જ રીતના તમારે શબ્દ લખવાનો છે. એના પછી નેક્સ્ટ જો સંપ. તો સંપ તમે બોલો છો તો અંદર મ બોલાય છે, આ ટપકાનો મિનિંગ મ બોલાય છે. સંપ, સંપ બોલાય છે ને, તો સંપ બોલાય છે. તો સ પ્લસ અ પ્લસ મ પ્લસ પ. ઓકે, તો આ થઈ ગયું તમારો સંપ. આ તમારો થઈ ગયો સંપ. જો સંપ, તો આ સ પછી મ બોલાય છે, સંપ, અને છેલ્લે પ. ક્લિયર? છેલ્લે અ લખવાની જરૂર નથી કારણ કે જોડાક્ષર નથી. નિર્ભય, નિર્ભયની અંદર શું આવશે? તો ન પ્લસ નાનો ઈ આવશે. આ બાજુ છે તો નાનો ઈ, તો નિર્ભય. નિર્ભય, તો જો આ રેપ છે તો મેં તમને કીધું હતું કે રેપ છે ને એ પહેલા આવી જાય. તો નિર્ભય બોલો છો તો નિર એટલે ર બોલાઈ જાય છે ને પહેલા, પછી ભ બોલાય છે. તો અહીંયા શું આવી જશે? ર આવી જશે, પછી ભ આવશે, પછી અ આવશે અને પછી ય આવશે. ક્લિયર? તો આ તમારું થઈ ગયું નિર્ભય. તો નિર પછી ર છે, આ જે રેપ છે એનો ર પહેલા બોલાઈ જાય છે, તો નિર્ભય, નિર્ભય, નિર્ભય. ખ્યાલ આવે છે? તો આ રીતના તમારે બનાવવાના છે. આઈ હોપ સો આટલી પ્રેક્ટિસ ઇનફ છે. હજુ તો પ્રેક્ટિસ બાકી છે, મતલબ કે જે સિમ્પલ છે, જે સાદા ક્વેશ્ચન છે, જે સાદા અક્ષરો છે, જે સાદા શબ્દો છે, તમે ઇઝીલી આટલું, જો કદાચ આટલા નિયમો તમને ખ્યાલ આવી ગયા હશે જે અત્યારે મેં તમને કીધા, આ મેં તમને 20 શબ્દો કરાવ્યા, આ 20 શબ્દોની અંદર જે નિયમો કર્યા એ જ પ્રમાણે XYZ કોઈ પણ શબ્દ આવે છે એનો તમારે વિગ્રહ કરવાનો છે. હવે થોડા પ્રેક્ટિસ માટે જોડાક્ષર લઈ લઈએ, જેનાથી તમને થોડી વધારે પ્રેક્ટિસ થાય અને ભવિષ્યમાં કદાચ કોઈ જોડાક્ષર આવે છે તો એનું કઈ રીતના કરવાનું છે એ આપણને ખ્યાલ આવે. સૌથી પહેલો જોડાક્ષર લઈએ ક્ષનું. તો યાદ રાખજો, ક્ષનું શું થાય? ક પ્લસ સ થાય. જ્યારે પણ ક્ષ બોલીએ છીએ તો એની અંદર બે શબ્દો રહેલા છે, ક પ્લસ સ. જેમ કે નક્ષત્ર છે તો નક્ષત્રનો વિગ્રહ કરો તો સૌથી પહેલા આપણે ન તો લખી દીધું, પ્લસ અ લખી દીધું, તો ન નું કામ આપણું પૂરું થઈ ગયું. એના પછી ક્ષ આવે છે, તો આ ક્ષનું શું થશે? તો ક્ષનું ક પ્લસ સ થાય. તો અહીંયા શું લખીશું? ક પ્લસ સ પ્લસ અ. ક્ષ બોલો છો ને તો પાછળ અ બોલાય છે, તો આ ક્ષનું તમારું પૂરું થઈ ગયું, ક પ્લસ સ પ્લસ અ, અને છેલ્લે છે ત્ર. હવે જ્યારે તમે ત્ર બોલો છો ને તો ત્ર એટલે ત પ્લસ ર. યાદ રાખજો, જ્યારે તમે ત્ર બોલો છો તો ત પ્લસ ર, તો અહીંયા શું આવશે? ત પ્લસ
ર પ્લસ અ કેમ મૂક્યો પાછળ? કારણ કે આ છેલ્લો શબ્દ છે ને એ પોતે જોડાક્ષર છે. આ ત્ર છે એ પોતાની જાતનો જોડાક્ષર છે, એટલે કે ત અને ર નો જોડાક્ષર છે. એટલે કે મેં તમને કીધું હતું કે છેલ્લે જોડાક્ષર આવે તો કમ્પલસરી આપણે અ મૂકવાનો. તો આ થઈ ગયું તમારું નક્ષત્ર. તો નક્ષત્ર, ત્ર એટલે યાદ રાખજો ત પ્લસ ર, આવું ના કરી દેતા ત્ર પ્લસ અ, આ ખોટું છે. ત્રનું શું થાય? ત પ્લસ ર થાય. શું થાય? ત પ્લસ ર થાય. એના પછી નેક્સ્ટ છે શિક્ષા. તો શિક્ષાની અંદર તમે જુઓ કે સ આવે છે પ્લસ નાનો ઈ આવશે, આ સી થઈ ગયું. હવે ક્ષા છે તો ક્ષાની અંદર શું આવે? ક્ષ એટલે ક પ્લસ સ, તો ક પ્લસ સ પ્લસ શું આવશે? આ આવશે. શિક્ષા છે ને તો પાછળ શું આવશે? આ આવશે. ક્લિયર? જો કદાચ અ આવતો હોય તો પણ લખવો પડે, કારણ કે ક્ષ છે એ જોડાક્ષર છે. ઓકે, તો એમાં પણ કમ્પલસરી અ તમારે લખવાનું, જે છેલ્લે ક્ષ આવતો હોય એકલો તો પણ. કેમ? કારણ કે ક્ષ છે એ જોડાક્ષર છે. ક્ષમા, ક્ષમાની અંદર શું આવશે? તો આ ક પ્લસ સ તો તમારે લખી જ દેવાનું, પછી અ. ઓકે, આ તમારું ક્ષ થઈ ગયું. અને મા, તો મ પ્લસ આ, તો આ થઈ ગયું તમારું મા. ક્લિયર? તો આ થઈ ગયું તમારું ક્ષમા. તો ક પ્લસ સ પ્લસ અ પ્લસ મ પ્લસ આ. એના પછી જ્ઞ. તો જો જ્ઞ છે ને તો એનું શું થાય? જ પ્લસ અંજ થાય. શું થાય? અંજ. આ છે ને આને અંજ બોલવામાં આવે. લાગે છે મોટા જ જેવો, આ મોટા જ જેવું દેખાય છે, પરંતુ આને શું બોલાવવામાં આવે? અંજ અથવા તો. ઓકે, અમુક લોકો આને બીજા નામથી પણ બોલાવે છે. એ છે જેમ કે અહીંયા જ્ઞ આવે છે તો અમુક લોકો આને અય્ય પણ બોલાવે છે. અય્ય, અય્ય આપણે કહીએ ને અય્યાય, તો અય્ય પણ બોલાવે છે. તો યાદ રાખજો આ અંજ છે. ઓફિશિયલી નામ એનું અંજ છે, પરંતુ ઘણા બધા લોકો, ઘણા બધા સર એને અય્ય પણ બોલાવે છે, કે આને અય્ય પણ કહેવામાં આવે, કારણ કે એની અંદર ય બોલાય છે. જ્યારે યજ્ઞની અંદર જ્ઞ આવે છે, જ્ઞ, તો જ્ઞ બોલો છો ત્યારે જ પ્લસ ગ બોલાય છે. તો આની અંદર અંજ પણ કહેવાય અને અય્ય પણ કહેવાય. શું કહેવાય? અય્ય. પરંતુ આપણે શું રાખીશું? જે ઓફિશિયલ નામ છે અંજ એ જ રાખીશું. ઘણા બધા લોકોએ એવું પણ કરેલું છે કે જ્ઞ એટલે જ પ્લસ ગ. ઓકે, તો આ ગ ના આવે, યાદ રાખજો અહીંયા શું આવે? અંજ આવે છે. શું આવે છે? અંજ. ઓકે, જ પ્લસ અંજ છે, અને અંજ બોલવામાં આવે, અથવા તો અય્ય પણ બોલવામાં આવે. શું બોલવામાં આવે? અય્ય. ઓકે, ચલો. તો જેમ કે જ્ઞ છે તો એનું શું થાય? જ પ્લસ અંજ થાય. જેમ કે અહીંયા જ્ઞાન લખેલું છે તો જ્ઞાન, તો અહીંયા જ્ઞ છે તો અહીંયા શું મૂકીશું? જ પ્લસ અય્ય, આ અંજ, સોરી અહીંયા અથવા તો અંજ મૂકીશું, પ્લસ આ પ્લસ ન. ક્લિયર? તો આ થઈ ગયું તમારું જ્ઞાન. ઓકે, તો જ્ઞા છે એનું જ પ્લસ અહીંયા મૂક્યું અથવા તો અંજ મૂક્યું, પ્લસ આ મૂક્યું. ઓકે, જ્ઞા છે તો અહીંયા આ મૂક્યું, પ્લસ અહીંયા ન મૂક્યું. એના પછી વિજ્ઞાન. તો વિજ્ઞાનની અંદર શું કરીશું? તો વ પ્લસ નાનો ઈ, વી થઈ ગયું તમારો. જ્ઞ આવ્યો તો આપણે શું મૂકીશું? જ પ્લસ અંજ પ્લસ આ પ્લસ ન. તો આ થઈ ગયું તમારું વિજ્ઞાન. આ થઈ ગયું તમારું વિજ્ઞાન. ઓકે, તો વ પ્લસ ઈ એટલે વી, પછી જ્ઞા છે તો જ પ્લસ અંજ પ્લસ આ એટલે કે જ્ઞા, અને છેલ્લે આવશે ન. તો આ શું થઈ ગયું? તમારું વિજ્ઞાન થઈ ગયું. એના પછી આગળ વધીએ છીએ, બીજા જોડાક્ષર જોઈએ તો એમાં નેક્સ્ટ આવે છે ધ્વ. તો ધ્વ જ્યારે આવે છે, ધ્વ, તો એમાં દ પ્લસ વ બોલાય છે. જ્યારે ધ્વ તમે બોલો છો એમાં દ પ્લસ વ બોલાય છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ જુઓ, દ્વિગુ. તો દ્વિગુની અંદર જે ધ્વ છે એમાં દ પ્લસ શું બોલાય છે? વ બોલાય છે. તો દ પ્લસ વ બોલાય છે, તો દ પ્લસ વ પ્લસ મોટો ઈ. ઓકે, આ બાજુ છે તો મોટો ઈ પ્લસ ગ પ્લસ નાનો ઉ. તો આ થઈ ગયું તમારું દ્વિગુ. કે આને આપણે શું કરી દઈશું? ખોડા કરી દઈશું. શું કહી દીધું? ખોડા. ઓકે, તો દ પ્લસ વ પ્લસ ઈ પ્લસ ગ પ્લસ ઉ. આને હલન કર્યું પણ કહેવાય છે. ઓકે, કદાચ ખોડા શબ્દ કદાચ સર કોઈ યુઝ ના કરતા હોય તો એને હલન પણ કહેવાય છે, કે ભાઈ આ જે વ્યંજન છે એનું હલન કર્યું. ક્લિયર? ચલો. દ્વાર, દ્વાર, તો એની અંદર પણ દ અને વ બોલાય છે. દ્વાર, દ્વાર, તો એ શું આવશે? દ પ્લસ વ પ્લસ આ પ્લસ ર. ક્લિયર? તો આ થઈ ગયું તમારું દ્વાર. સિમ્પલ. દ પ્લસ વ પ્લસ આ પ્લસ ર. તો આ થઈ ગયું તમારું દ્વાર. એના પછી આગળ આપણે જોઈ ગયા હતા એમ ત્ર. ત્ર હોય તો એનું ત પ્લસ ર થાય. શું થાય? ત પ્લસ ર. જેમ કે ત્રિકોણ છે તો ત્રિકોણની અંદર શું આવશે? ત પ્લસ ર પ્લસ ઈ. ઓકે, નાનું ઈ આવશે. ત્રિકોણ, તો ક પ્લસ ઓ પ્લસ અણ. તો આ થઈ ગયું તમારું ત્રિકોણ. શું થઈ ગયું? ત્રિકોણ. તો ઓકે, આટલાનું થઈ જશે તમારું ત્રિકોણ. આ થઈ જશે કો
અને અણ, તો આ થઈ ગયું ત્રિકોણ. પછી 3, તો 3 હોય તો ત પ્લસ ર પ્લસ અ પ્લસ અણ, તો આ શું થઈ ગયું તમારું 3. આ થઈ ગયું તમારું 3. ક્લિયર? તો આ સિમ્પલ જ છે. જો કદાચ ક્યાંય આવા શબ્દો હું ન ચલાવું, અમુક મતલબ કે જોડાક્ષર છે એવું ન ચલાવું અને એક્ઝામની અંદર પૂછાય તો એ શબ્દને બોલવાનો ટ્રાય કરો. અહીંયા હું ટ્રીક આપું છું. જો જોડાક્ષર ગમે એટલા બની શકે છે, એવું જરૂરી નથી કે આટલા જ છે, અનંત છે. તમારે બનાવવા હોય એટલા તમે જોડાક્ષર બનાવી શકો છો. જેમ કે એ ધ્વ છે, ધ્વ સાથે વન જગ્યાએ લ પણ જોડી શકો. પછી તમે અહીંયા બીજો કોઈ શબ્દ પણ જોડી શકો દ સાથે. તો બનાવવા હોય એટલા બને છે. તો અહીંયા યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ જોડાક્ષર આવે છે તો એને બોલવાનો ટ્રાય કરો. એ કઈ રીતના બોલાય છે એને, એટલે કે સમજી લો કે આ તમને ખબર નથી, સિમ્પલ આ છે, તો એ તમે આને શું બોલવાના, ધ્વ બોલવાના કે નહીં, ધ્વ. તો ધ્વની અંદર જો દ અને વ બોલાય છે તો સિમ્પલ આ દ પ્લસ વ છે. તો એને બોલશો ને તો તમને આઈડિયા આવી જ જશે કે ભાઈ આની અંદર કયા બે વ્યંજનો છુપાયેલા છે. ક્લિયર? ત્ર બોલો છો તો એમાં ત પ્લસ ર બોલાય છે ને, ત પ્લસ ર ત્ર બોલાય છે ને, તો એને બોલો. જો બોલશો તો તમને અંદરથી વ્યંજન સામેથી કહે છે કે અમે અંદર છુપાયેલા છો, અમને બહાર કાઢો, તો પછી તમારે એને બહાર કાઢવાના. ક્લિયર? ચલો હજુ આપણે અમુક બીજા જોડાક્ષરો જોઈએ, જેમ કે સ્ન. ઓકે, સ્ન છે જેમ કે પ્રશ્ન. જો પ્રશ્ન હોય શબ્દ તો એની અંદર સ અને ન બોલાય છે ને. જો પ્રશ્ન તો સ અને ન એનો જોડાક્ષર દેખાય છે, તો પ્રશ્ન છે. તો પ્રશ્નની અંદર જો અહીંયા પ્ર છે તો પ્ર છે તો પ પ્લસ ર બોલાય છે કે નહીં, પ્ર. તો પ્ર બોલાય છે તો પ પ્લસ ર પ્લસ અ પ્લસ સ્ન. આ સ્ન છે તો અંદર સ પ્લસ ન રહેલો છે. છેલ્લે આપણે અ મૂકવાનું. કેમ? કારણ કે આ જોડાક્ષર છે, આ છેલ્લે જોડાક્ષર છે, એટલા માટે કમ્પલસરી આપણે છેલ્લે અ મૂકવાનું. તો પ ર સ અને ન ને આપણે ખોડો બનાવી દેવાનો. કારણ કે જ્યારે સ્વર છૂટા થાય, વ્યંજનમાંથી આપણે સ્વરને અલગ કરીએ તો વ્યંજન પોતે ખોડો બની જાય. ઓકે, એમાંથી બિચારો સ્વર જતો રહ્યો છે એટલા માટે ખોડો થઈ જાય. પછી અહીંયા છે સ. ઓકે, શ્રીરામ જે બોલીએ છીએ શ્રી. ઓકે, સ્ર બોલીએ છીએ. જો આ હતું સ્ન, આની અંદર સ્ન છે એટલે કે ન છુપાયેલો હતો. એટલે કે આની અંદર જો ર બોલીએ એટલે કે શ્રી બોલીએ તો સ્ર બોલાય છે ને, શ્રીરામ શ્રી. તો સ અને ર બોલાય છે, તો આ છે સ પ્લસ ર. જેમ કે શ્રીરામ છે તો એ શું આવશે, સ પ્લસ ર પ્લસ ઈ, મોટો આવશે. ઓકે, શ્રી. પછી અહીંયા ર પ્લસ આ પ્લસ મ. ઓકે, તો આ થઈ ગયું તમારું શ્રીરામ. શું થઈ ગયું? શ્રીરામ. તો આ શ્રી રા અને મ. એના પછી છે બ્રહ્મ. એમાં જો અહીંયા હ અને મ ભેગું બોલાય છે, બ્રહ્મણ. આગળ મેં તમને બ્રાહ્મણ બતાવ્યું હતું. ઓકે, બ્રાહ્મણ. તો બ્રાહ્મણની અંદર શું હતું, હ અને મ જોઈન્ટ હતા, તો એમાં હ અને મ રહેલો છે. તો એ જેમ કે બ્રહ્મ લખેલું છે, તો બ્રહ્મની અંદર પહેલા તો જો બ છે, તો અહીંયા બ્ર છે તો બ અને ર જોઈન્ટ છે, તો આની અંદર પહેલા શું આવશે, બ પ્લસ ર પ્લસ અ આવશે. તો આ તમારું બ્રનું થઈ ગયું, આ તમારું બ્રનું થઈ ગયું. અને પછી હ અને મ એટલે કે હમ. ઓકે, બ્રહ્મ. તો અહીંયા હ પ્લસ મ અને છેલ્લે કમ્પલસરી અ મૂકવાનું. કેમ? કારણ કે છેલ્લે જોડાક્ષર છે. ઓકે, અને આને પછી હનન કરી દેવાના. ચલો, તો આ થઈ ગયું તમારું બ્રહ્મ. એના પછી છે બાહ્ય. શું છે બાહ્ય? તો બ પ્લસ આ પ્લસ હ્ય, તો હ પ્લસ ય પ્લસ અ. ઓકે, છેલ્લે અ મૂકવાનું. કેમ? કારણ કે છેલ્લે જોડાક્ષર છે. એ દેખાય છે કે બાહ્ય, એમાં બાહ્ય તો હ અને ય બોલાય છે, તો હ પ્લસ ય છે. પછી ક્ર. જ્યારે તમે ક્રમ આવો શબ્દ બોલો છો, ક્રમિક બોલો છો, તો એમાં જે ક્ર આવે છે તો એમાં ક અને ર બોલાય છે, ક્ર. તો ક પ્લસ ર આવે. જેમ કે ક્રમિક છે તો આની અંદર શું આવશે, ક પ્લસ ર આવશે, પ્લસ અ પ્લસ મ પ્લસ ઈ. ઓકે, હવે ઈ કેવો આવશે, નાનો આવશે. આ નાનો ઈ છે. પ્લસ છેલ્લે શું છે, ક છે, તો ક ને આપણે એમના એમ રાખીશું. તો આ થઈ ગયું તમારું ક્રમિક. શું થઈ ગયું? ક્રમિક. ક્લિયર? તો જો આ રીતના કોઈ પણ આપી શકે. હવે આના જો હું અહીંયા જે કરાવવાનું છું એ તો પૂછાવાના નથી. ઓકે, કદાચ 1% ચાન્સીસ છે કે અહીંયા હું જે અક્ષર કરાવું, જે શબ્દ કરાવું એ પૂછાશે. પરંતુ આ ટોપિક સિમ્પલ છે, આ પ્રેક્ટિકલ ટોપિક છે. ધેટ મીન્સ કે શું, કે તમે મેક્સિમમ ઓફ મેક્સિમમ તમારા જોડે કોઈ પણ પુસ્તક હોય એમાં જે પણ શબ્દ મળે એને છૂટો પાડવાનો તમે ટ્રાય કરો, કોઈ પણ. હવે એવું જરૂરી નથી કે એ ચેપ્ટર જ ખોલો. XYZ ગુજરાતી ચોપડી પકડો ગુજરાતી વ્યાકરણની, એમાં જે શબ્દ દેખાય ગમે તે પાનું ખોલો, એમાં જે શબ્દ દેખાય એનો વિગ્રહ કરવાનો ટ્રાય કરી દો. મેક્સિમમ ઓફ મેક્સિમમ વિગ્રહ કરવાનો ટ્રાય કરો. કોઈ એવો શબ્દ મળી જાય કે જેનો વિગ્રહ નથી થતો તો તમે નોંધ કરી લેજો, લખીને રાખજો.
એના પછી જ્યારે ડાઉટ ક્લિયરિંગ સેશન આવશે એ વખતે મને પૂછજો, એ વખતે આપણે સોલ્વ કરીશું. કદાચ એવો શબ્દ મળે તો, બાકી આમાં બધા નિયમો આવી ગયા છે. મને નથી લાગતું કે કોઈ પણ એવો શબ્દ આવી જાય જેનો તમે વિગ્રહ ન કરી શકો. ક્લિયર? તો આ સિમ્પલ ટોપિક હતો ધ્વનિ વિગ્રહ, જેમાં સિમ્પલ કશું કરવાનું નથી. કોઈ પણ અક્ષર આપેલો હોય તો એનો વિગ્રહ કરવાનો છે, એમાંથી સ્વર અને વ્યંજનને અલગ કરવાના છે. તો આ સાથે ધ્વનિ વિગ્રહ અથવા તો ધ્વનિ શ્રેણી ટોપિક અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સો તમે ગમ્યો હશે. તો નેક્સ્ટ ટોપિકની અંદર મળીશું. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.